હેલો ફ્રેન્ડ્સ, વૈદ્ય સુષ્મા હિરપરા આરોગ્ય તીર્થમાંથી આજે હું તમને માથાના દુખાવા વિશે વાત કરીશ. માથાનો દુખાવો બધાના અવારનવાર થતો હોય છે, નાનાથી માંડીને મોટા સુધીનો. મોસ્ટલી બધા કોઈને કોઈ ગોળી લઈને મટાડી દેતા છે. હવે લોકો સહન પણ નથી કરતા. પણ આજે હું તમને એના થોડા ઘરગથ્થુ ઉપચાર બતાવું. જ્યારે માથાનો દુખે ને સાથે કફ હોય ધારો કે, અને તમને માથું દુખતું હોય તો ચપટીક સૂંઠ લઈ પાણીમાં કાલવી અને બે લમણાનો ભાગ અને આ અહીંયા આગળ સાઇનસના પોઈન્ટ્સ કહેવાય ત્યાં સેજ લગાડી દેવાનું. થોડી વાર રહેવા દેવાનું, સહન થાય ત્યાં સુધી. ધારો કે બળે એવું લાગે તો 10 મિનિટ પછી ધોઈ કાઢો અને પછી ત્યાં ક્રીમ લગાવી દેજો. પણ જો સારું રહેતું હોય તો એ વસ્તુ લગાવેલી રાખજો અને એવું લાગે તો 3-4 કલાક પછી રિપીટ કરજો. પિત્તનો માથાનું શરીર ગરમ છે, તાવ આવ્યો છે તો અંદરથી ગરમી લાગે છે, તો આપણે પાણીના પોતા તો મૂકીએ છીએ જેમ તાવ આવે ત્યારે. એવી જ રીતે પગના તળિયે પણ પાણીના પોતા મૂકો, ડૂંટી ઉપર પેટ ઉપર પણ પાણીના પોતા મૂકો. અને જે લોકોને માસિક બહુ આવતું હોય ને એ લોકોને પણ માસિકના 3-4 દિવસે જો વધારે માસિક હોય તો ડૂંટીની નીચે પાણીનું પોતું મૂકવું જોઈએ. શરીરની ગરમી એનાથી એબ્સોર્બ થઈ જાય છે, એને કારણે તમારી બ્લીડિંગ ઓછું થાય છે. બધા ઘણીવાર શું કરે છે, પગના તળિયે જ્યારે મેં પોતા મૂકવાનું કહીએ ને તો ગરમીમાં પગના તળિયે બરફ ઘસે છે. નો, બરફ તમારી ગરમી એબ્સોર્બ ન કરી શકે, તમારું ગરમી પોતા જ એબ્સોર્બ કરી શકશે. એવી જ રીતે જ્યારે તમને વાયુનું માથું દુખે છે, આ રેસીપી આ ઉપાય મારા સાસુએ મને બતાવેલી, એ હું તમને કહું છું. સફેદ માખણમાં મીઠું નાખીને માથું દુખતું હોય, જ્યારે વાયુનું એકલું માથું હોય ને ત્યારે, તો માથાના જે ભાગમાં દુખતું હોય, અંદરના ભાગમાં, અહીંયા કપાળ ઉપર, આગળ, જ્યાં પણ, માખણમાં થોડું મીઠું નાખીને એને કાલવીને એ લગાવી દેવાનું. અડધો કલાક પછી તમારે ધોઈ નાખવાનું. એવું તમે 2-3 વાર કરશો ને તમારું કોઈ પણ દવા વગર માથું ઉતરી જશે.